મિત્રો કારેલાની શાક બનાવ્યો છે આજે. આ કારેલો બનાવવા કરીએ છીએ. કારેલો 250 ગ્રામ લાવ્યો દુકાનેથી. કારેલો અને ભીંડા સવારે તોલાવેલા તો એવી શાક બનાવીએ. સવારે ભીંડા તોલાવેલા ધૂળો લીધો છે એમ, પણ ધૂળો પછી નહીં લીધો એટલે પછી દેવા જ દેવા પહોંચે બનાવશે એમ કરી. ભાઈ દુકાનેથી છાશ લઈ આવ્યો છું. છાશવાળા ભીંડા બનાવીએ. કાલે હું બનાવેલા એવા જ બનાવવા કરીએ છીએ આજે. પણ આજે કંઈક કાલે થોડુંક લીલો મરચો નાખેલો ને એટલે નહીં મજા આવી કે તીખો લાગેલો એમ. આજે લીલો મરચો નહીં નાખવાનો, આજે હુકું મરચું જઈ નાખશું એમ. ને ટોમેટો નાખવા કરીએ છીએ આજે છાશવાળા ભીંડામાં. ટોમેટા વાળી બનાવીએ, મસ્ત લાગશે. કાલે હોસલ લાગેલા ભીંડા એટલે આજે એમને ઈચ્છા થઈ ગુલાબને કે છાશવાળા જ બનાવીએ કે એમ. હું જે ખાસું ખાઈ ગયું, અસલ ભીંડા લાગેલા. કિલો જે રાખું તો ભીંડા બધું ખાઈ ગયેલા અમે એટલે સારા લાગે છે છાશવાળા. અને કારેલો શીખવા કરી છે આજે હાલત છે ભીંડા એટલે વધુ નહીં. 2 શાક બનાવવું પડશે અને રોટલી બનાવવાની છે. ભાત હતું સવારનું તે અમને વઘારી દીધું, તે આજે નિહારેથી આવીને ગુલામને ખાઈ લીધું. તો ભાત પૂરું થઈ ગયું છે. સવારે ડુંગળી બટાકાની શાક બનાવેલી, ડુંગળી બટાકાની શાક ને ભાત બનાવેલું. તે શાક તો છે હજુ, પણ ભાત વઘારીને પછી ગુલામે ખાઈ જાય. નિહારેથી આવી પૂરું કરી નાખ્યું. એટલે હવે રોંધીએ. કારેલો લોણી ચેકી દેવાનો છે. રોટલી બનાવતા પહેલો લોળી અમે નવરી છે એની મેં ચેકી દઈ અને મેં પછી શાક મેળ દઉં ગેસ પર આવ્યું ભીંડાનું. પછી સાસ ભીંડા થોડાક અડધા ચડે કચરા, પછી સાસ નાખી આપશું એટલે અસર લાગે, સુરદાર લાગે. મજે શું બનાવેલું મેં તો હવે બનાવી દઈએ. અને આજે તો ખાતર નાખ્યું, કપાસ અમે નાખી દીધું અને ડોગરમાં ખાતર નાખી દીધું. આજે કપાસ અમે પેલા નાના કપાસ સેવાય નાખ્યું, મોટા કપાસ હું નાખી દીધું અને ડોગરમાં નાખી દીધું. ડોગરમાં થોડુંક પાણી છે, આલુક છે એટલે એમાં કંઈ ઇમેન સારું રહે. વધારે ભરાયેલું હોય ને તાની ખાતર નાખવાનું, પણ થોડું પાણી હતું એ નાખેલું છે. એટલે હવે આજે ખાતર નાખ્યું એટલે હવે કાલે પાણી ચાલુ કરવાનું છે. કાલે પછી આખા ચારા ભરી દઈએ અને કાલે ભરી દેવાના એટલે ખાતર ઓગળી જાય કમ્પ્લીટ બધું એને એ થઈ જાય જમીનમાં, પછી પાણી ચાલુ કરી દઈએ. કાલે પાણી ચાલુ કરવાનું છે ડોગેરમાં. અને કપાસ અમે હજુ આ બાજુ થોડુંક લીલું છે, લાકડું મારવાનું છે એટલે કપાસ અમે નહીં અમે પાણી ચાલુ કરવાનું, લાકડું મારવાનું છે. હજુ લીલું છે, કપાસ બહુ વાર લાગશે. કપાસ અમને નહીં, એ તો 15-20 દાડા વહરાત રહે, તાકાત લેવાનું થાય ત્યાં થાય અને અમને નહીં મારવાનું. એટલે હવે સવારમાં ઉઠીને અમે કારેલો થોડાક અમને કાઢી મેળવો છે એ નાસ્તો બની આવશું સવારમાં બીરુને. અને પછી એને ટ્યુશન જશે. હવે અમે રોંધીએ મિત્રો. ભીંડાની શાક વઘારી દીધી છે મિત્રો. જો મસ્ત બનાવી છે. મેં ધોણા હો નાખ્યા, લીલા ધોણા નાખ્યા છે, છાશ નાખી, ખાટિયા ભીંડા બનાવ્યા છે. કાલે હોય બનાવેલા અને આજે હો બનાવ્યા છે જો. અને આ બાજુ કારેલો ચડાવ્યો છે, આ લોળી મેં મસ્ત કારેલો બનાવ્યો છે આ જો જોરદાર. રોટલી બની જાય એટલે ખાઈ લઈએ. રોટલી બનાવે છે. શાક મેં વઘારી દીધી ભીંડોની, કારેલો લોળી પર મૂકી દીધો. લોળી મેં રોટલી તો ખાસી બધી બનવાની બાકી છે. આ સવારના ભાગની હો બનાવી દઈએ અમે, પછી સવારે રોટલી વઘારી દઈએ એટલે નાસ્તો કરી લઈ દીધું. પછી એને રોટલી વઘારેલી જબર ખાવા થાય એટલે રોટલી થોડીક વધારી બનાવી દેવાની એટલે પછી સવારે એની ભૂકો કરીને વઘારી દઈએ લીલો મરચો નાખીને. મસ્ત લીલું મરચું હોય તો અસર લાગે વઘારેલી રોટલી એટલે સારું લાગે. તો ચાલો મિત્રો હવે અમે રોંધીએ. હવે થઈ જ ગયું છે જો કે ભાઈ ખાઈ લઈએ મિત્રો. થઈ ગયું છે, રોટલી શાક બની ગયું છે. ભીંડોની શાક ને કારેલો અને રોટલી બની દીધી છે. હવે ખાઈ લઈએ. ગુલાબને ખાઈ લીધું, હજુ બેલો ખાઈ લીધું. અહીંયા શાક ચડતી બેસી ગયો ખાવે એટલે ચડતી રોટલી અમે તો આપણે બને ત્યાં ખાઈએ એમ. તો એમ કરતે કરતે સવા 10 થઈ ગયા છે. આજે મોડું થઈ ગયું. આજે ખાસું મોડું થઈ ગયું કહેવાય. સવા 10 થવા આવ્યા. હવે હું ખાતર એમ કરતા 11 વાગી જઈશ. હું શું જ કેલું એમ
અને સવારે પાછું વહેલું ઉઠવાનું. આજે ખેતરથી મોડો આવ્યો, 4 કાપા રહેલો અને ખાતર નાખેલો ને બધું જબર કોમ કરવા જાય મોડો આવ્યો. આવીને પછી પાછું રોઈ ગયું, 2 શાક બનાવ્યું, પાછું કારેલો બનાવ્યો અને ભીંડા બનાવ્યા. એટલે 2 શાક બનાવીને રોટલી બનાવી વાર લાગી ગઈ જાય, કારણ કે શોધીથી બનાવીએ શું કોમ છે એમ. પણ એવું જ થાય, પણ અમારે રોજ જ આજે થોડું કરી અડધો કલાક લેટ છે, રોજ 9:30 જ જાય. 9:30 વાગે તો અમે ખાવા બેસીએ રોજ. આજે વળી સવા 10 જેવું થયું છે, થાય મોડું ખૂબ તારે. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ. ખાઈને પછી પૂજીએ અને સવારે તમને ગુડ મોર્નિંગ કરશું ચાવા મૂકીને. હવે અમારે કોમ બરાબર ચાલુ થઈ ગયું છે, વરાપ નીકળી ગયો. એટલે હવે ખેતરો બરાબર થઈ ગયું છે, નીંદવાનું ને લાકડું ખાતરો નાખવાનું બધું ચાલુ થઈ ગયું છે કોમ. હવે નવરો નહીં રહેવાય અમને થોડાક દાડા. તો ચાલો મિત્રો, અને જમવું હોય તો ચાલો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો, દાળ ભાત બનાવી દીધું છે અમે. પછી નાસ્તો કરી ખેતર જઈએ. આજે વહેલા ઉઠી ગયેલો, સવારમાં કાનનો 4 સાડા 4 ઉઠી ગયેલો. એટલે હજુ 7 જ થાય છે. રોધી દીધું ને કારેલો ને રોટલી બનાવેલી. એટલે વળી રોટલી શાક લઈને જી સ્કૂલે. અને પછી હવે દાળ મિલી દીધી કાનની. આજે 5:30 વાગે દાળ મિલી દીધી. તો દાળથી જ જી અને ભાતો બનાવી દીધું. હવે જવા કરીએ છીએ ખેતર. આજે અલાકડું મારવાનું છે અને થોડુંક પેલું નીંદવાનું છે, તે નીંદી કાઢીએ. અને અલાકડું મારવાનું છે પેલા નોના કપા અમે. એટલે આજે પતાવી દઈએ. આજે કાલે 2 દાડા થશે હજુ લગભગ. એ બાજુનું પૂરું કરીને પછી આયા ખેતર મેં નાખી આવીએ શાકભાજી બાજુ. પછી આને મેં નીંદવાનું, ગોળવાનું, કંઈ ને કંઈ ખાતર નાખ્યું ને એમ બધું કર્યા કરશું. ફૂલેવર મેં બીજું હજુ ઓરવાનું છે, ગોવાર ઓરવાના છે, ચોરીઓના છે, તે છે બધું સાફ સફાઈ કરશું, બધું જ કરશું. પછી આ ખેતર મેં પેલું 2 દાડા પેલા કોમ કરી લઈએ, એને બધું કમ્પ્લીટ કરીને પછી એફાય જોવાનું નહીં. પછી આ ખેતર મેં કરશું એમ. હવે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી મેં પેલા લાકડાવાળાને કહું એટલે જોડ દઈએ લાકડું. અને અમે પછી નીંદવા બાજીએ નાસ્તો કરતા અમે હો જઈએ એમ છે. તો ચાલો મિત્રો, નાસ્તો કરવો હોય તો ચાલો. દાળ ભાત પછી ખેતર જઈએ અમે. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. કાલે ખાતર નાખી દીધું, ખાતર નાખી દીધું કાલે અમે. હવે ખાતર ડાબી દઈએ, અલાકડું મારી દઈએ. હવે અલાકડું મારવાનો મસ્ત વરાપ થઈ ગયો છે, તો જોરદાર વરાપ છે. એટલે પહેલાં ઓરો મારી દઈએ, ઓરો મારીને આને પારી વારી દઈએ. એટલે ખાતર હું દબાઈ જાય અને આને પારી વળી જાય કપાસને. પછી ખપ્પો મારીને પછી કરોબ મારી દઈશું. જો એટલે અલાકડું જોડી દીધું છે. હા, એટલે બધું થોડુંક નીંદવાનું છે ને. આજે અમે નીંદી કાઢીએ છીએ. 3 ઓર મારવાનો છે. એક વચ્ચે ઓર મારશું, એક અહીં વચ્ચે આવશે, એક અને અહીં આવશે. એટલે પારી વળી જાય. તો એટલે પેલો ઓર લેવા જેવો છે. આ ખપ્પો મારી દેલા પણ નહીં મજા આવે. તો 3 ઓર પહેલાં મારી દી, પછી ખપ્પો મારીએ. કારણ કે ટપ્પન જમીનથી જ વરસાદ વધારે પડ્યો એટલે ઓવરમાં પહેલું દોર મારી દીધું હોત ને તો અસલ મારથી ઉચકાવ ને. હા, અસલ વાગી જશે પછી. પેલો ઓરો મારી દે, 3 ઓરો મિલ દે, ડાબી દે ખાતર. પછી ખપ્પો માર ને પછી કરો માર દે એટલે કમ્પ્લીટ. ખપ્પા હવે નહીં મજા આવે, ઓરો જ મારી દઈએ. હવે 3 ઓરો મેળ દઈએ. કારણ કે ખપ્પો ઓછું બેસે, પેલું ઓર હોય તો વળી આ ટપ્પલ જમીન છે તો જમીન તૂટી જાય. એટલે મૂર ચાલુ થઈ જાય એનું. એટલે આજુબાજુ ઓરો મારી આવીએ. ખપ્પો સોન નાખીએ, આ ઓર ચાલુ કરી દઈએ. જો આ ઓર જોડી દીધું છે, આ રીતનો બાજુમાં ઓરો મારી આવીએ. જો અસર થઈ જાય. હવે એક વચ્ચે ઓર મારી આવીશું અને 2
આ કપાસના ચાહની આજુબાજુમાં એટલે પારી વળી જાય, ખાતર ડટાઈ જાય અને જમીન અસલ તૂટી જાય, બરોડ પડી જાય સારો. એટલે બધા મોરન મારી દે, પછી ખપ્પો મારી જેમ તૂટે એમ અને હારું પછી કરો મારી એટલે એકદમ ચોખ્ખું ખેતર થઈ જશે. આ તો બધું ઉખડી ઉખડીને પેલી બાજુ પડી જાય. એટલે બધા મારી દઈએ આખું. પેલી બાજુ નીંદવાનું છે તે અમે નીંદીએ અને આ લાકડાવાળો લાકડું મારે. પછી હવે અમારે બરાબર ખેતીનું કોમ આવી ગયું છે. વરાપ કાઢ્યો છે એટલે કોમ બરાબર ચાલવાનું. અમને લાકડાનું કોમ, નીંદવાનું ને ખાતર નાખવાનું બધું જ ચાલવાનું. હવે જો આટલું હવે જુહરું બદલવું પડશે. જુહરું બદલીને પછી વચ્ચે ઓર મેલવું પડશે. હવે મોટું જુહરું કરવું પડશે. આ જુહરા પર નહીં ચાલે. હવે ચા પર બળદીઓ ચાલે એટલે પછી વચ્ચે ઓર મારવાનું છે એટલે મોટું જુહરું લેવું પડશે. હવે